તો કાલે વિદ્યાર્થી મિત્રો તમારે ધોરણ 10 માં પ્રી બોર્ડનું પેપર છે અંગ્રેજીનું. ઘણા બધા વિદ્યાર્થીઓએ કોમેન્ટ કરી કે સર સેક્શન એ માટે વિડિયો બનાવો. તો સેક્શન એ માં વિદ્યાર્થી મિત્રો ટોટલ 3 વસ્તુ તમારી પરીક્ષામાં પૂછાશે. અહીંયા તમે જોઈ શકો છો પિક્ચર ડિસ્ક્રિપ્શન. તમને આ પ્રમાણે એક પિક્ચર આપેલું હશે અને તમારે 10 વાક્યો લખવાના છે. 4 માર્ક્સ તમારા પાક્કા થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 5 માર્ક્સનું પૂછાશે. એના સિવાય એક વિદ્યાર્થી મિત્રો નિબંધ આવશે 6 માર્ક્સમાં અને 5 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો ઈમેલ અથવા રિપોર્ટ. એની ફોર્મેટ પણ હું તમને કહીશ. વિડિયોને અંત સુધી જોજો. ઘણા બધા વિડિયો અપલોડ કરી દીધા છે મેં. સેક્શન સી અને સેક્શન ડી માટે ગ્રામરના તમારા પૂરેપૂરા માર્ક્સ આવશે વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા શું કરવાનું, સરસ મજાનું પિક્ચર આપેલું હશે. 10 વાક્યો લખવાના છે. શોર્ટ અને સ્વીટ તરીકેથી આપણે લખીશું. તો પહેલી લાઈન તો તમારી કોમન જ છે વિદ્યાર્થી મિત્રો. લખી દેવાનું ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ. આ પિક્ચર શેના વિશે છે? ગાર્ડન હોય તો ગાર્ડન, લાઇબ્રેરી હોય તો લાઇબ્રેરી, રેલવે સ્ટેશન હોય તો રેલવે સ્ટેશન. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ, અહીંયા ગાર્ડન આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તો ગાર્ડન લખી દીધું. હું તમને એમ કહું મારી પાસે 2 ગાડી છે તો હું શું કહીશ? આઈ હેવ 2 કાર્સ. કોઈ છોકરા પાસે, જેમ કે છોકરાનું નામ હોય સૌરભ, સૌરભના પાસે કાર હોય એક કાર, તો હું શું કહીશ? સૌરભ હેઝ અ કાર. એનો મતલબ કોઈની પાસે કોઈ વસ્તુ હોય ને તો આપણે હેવ હેઝ નો ઉપયોગ કરીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ પિક્ચરની અંદર આ ગાર્ડનમાં બહુ બધા ઝાડ દેખાય છે આપણને. તો શું લખેલું છે? ધ ગાર્ડન હેઝ મેની ટ્રીઝ એન્ડ લસ ગ્રીન લોન. એટલે કે લીલુંછમ મેદાન છે. પણ તમારે નહીં લખવાનું, જરૂરી નથી કે આપણે સેન્ટેન્સને મોટું લખવાનું. 5-6 વર્ડ્સ હશે શબ્દોમાં તો વાંધો નહીં આવે. ધ ગાર્ડન હેઝ મેની ટ્રીઝ, એનો મતલબ કે બગીચામાં બહુ બધા ઝાડ છે. બરાબર. ચલો એના પછી તમારે એક સેન્ટેન્સ સ્ટ્રક્ચર યાદ રાખવાનું. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સનું, ચાલુ વર્તમાન કાળનું. સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. બરાબર. સબ્જેક્ટ ઓબ્જેક્ટ તમને ખબર પડે. હું પાણી પી રહ્યો છું. આઈ એમ ડ્રિંકિંગ વોટર. તે છોકરી ભાગી રહી છે. સી ઇઝ રનિંગ. એટલું તો ખબર પડે. ચિલ્ડ્રન આર સ્પીકિંગ. બાળકો બોલી રહ્યા છે. તો કોઈ પણ ક્રિયા થતી હોય ત્યારે આપણે ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરીએ. એમ ઇઝ આર પ્લસ આઈએનજી. તો અહીંયા બધા સેન્ટેન્સમાં મોસ્ટ ઓફ એમ ઇઝ આર પ્લસ આઈએનજી આવશે. જો અહીંયા મેની ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. સિમ્પલ વસ્તુ, ઘણા બાળકો રમી રહ્યા છે બગીચામાં. એના પછી જો 2 ચિલ્ડ્રન, 2 બાળકો આર સાયકલિંગ ઇન ધ ગાર્ડન. ગાર્ડન લખો, અમુક વખતે પિક્ચર લખી દો તો પણ ચાલે. અહીંયા તમને દેખાતું હશે આ 2 સાયકલ ચલાવી રહ્યા છે. પહેલું શું હતું? ઘણા બધા બાળકો રમી રહ્યા છે, દેખાય જ છે. અમુક ફૂટબોલ રમે છે. બરાબર. ચલો એના પછી જો અ મેન, એટલે કે એક માણસ ઇઝ પ્લેઇંગ વિથ હિઝ ડોગ. એક માણસ એના કૂતરા સાથે રમી રહ્યો છે. અહીંયા જો અહીંયા છોકરી હોત તો આપણે અ વિમેન કરત. અહીંયા હિઝ ની જગ્યાએ હર કરત. સેન્ટેન્સ સ્ટ્રક્ચર તો એ જ છે વિદ્યાર્થી મિત્રો. સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. એના પછી જો બીજો એક માણસ છે, એ બેન્ચ ઉપર બેઠો છે. ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ એન્ડ રિલેક્સિંગ. અહીંયા શાંતિથી બેસ્યો છે, રિલેક્સ. અ ફ્યુ બોયઝ, એટલે કે બીજા થોડા છોકરાઓ આર પ્લેઇંગ ફૂટબોલ. તમે અ ફ્યુ બોયઝ એવું ના આવડે તો સમ બોયઝ લખી દો. મેની બોયઝ, કારણ કે એક વખત મેની આવી ગઈ ઉપર એટલે આપણે સમ લખી દઈશું કે થોડાક બોયઝ. એના પછી ધેર ઇઝ અને ધેર આર વાળું તમે બનાવી શકો. એક વસ્તુ હોય તો ધેર ઇઝ, તમને દેખાતું હોય કે એક સોફા સેટ છે, ધેર ઇઝ અ સોફા સેટ ઇન ધ પિક્ચર. તમને દેખાય કે દિવાલ ઉપર એક ઘડિયાળ છે. ધેર ઇઝ અ વોચ હેંગિંગ ઓન ધ વોલ. ધેર ઇઝ અ ચેર. ધેર આર ટેબલ્સ ઇન ધ પિક્ચર. તો ધેર ઇઝ અને ધેર આર વાળા 2 થી 3 સેન્ટેન્સ બનાવી દેજો. 2-3 સેન્ટેન્સ એમ ઇઝ આર પ્લસ આઈએનજી વાળા બનાવી દેજો. એક સિમ્પલ પ્રેઝન્ટ વાળું બનાવી દેવાનું કે વી કેન સી ઇન ધ પિક્ચર. અમે જોઈ શકીએ છીએ પિક્ચરમાં, એ પ્રમાણે. એક આ સેન્ટેન્સ ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ડેશ, જે પણ હોય. 2 ગર્લ્સ આર ફીડિંગ ધ બર્ડ્સ, કે 2 છોકરીઓ પક્ષીઓને દાણા અથવા ખવડાવી રહી છે. There is a small bird house, એક નાનું
પક્ષીઓ માટેનું ઘર પણ છે, તો there is a small house for birds. A boy is lying on the grass. એક છોકરો ઘાસ ઉપર સૂઈ રહ્યો છે અને એન્જોય કરી રહ્યો છે આ સીનને. This is a beautiful picture. એવું પણ તમે લખી શકો. 10 વાક્યો લખી દેવાના એટલે તમારા 5 માર્ક્સ પાક્કા. કયા પ્રમાણે લખવાના એ મેં તમને કીધું. બીજું એક હું તમને જસ્ટ બતાવું જેથી તમને આઈડિયા આવી જાય. તમે કહેશો સર આમાં શું લખવાનું, તો જો કઈ બહુ વધારે જફામારી નહીં કરવાની. 10 વાક્યો લખવાના છે, સિમ્પલ 10 વાક્યો લખો. This is a picture of, શું દેખાય છે? કિચન. ના સાહેબ કિચન નથી, લિવિંગ રૂમ કહેવાય, અથવા સિમ્પલ રૂમ કહો તો પણ ચાલે. This is a picture of a house, એક ઘરનું પિક્ચર છે. તમને રૂમ લખો તો પણ ચાલે વિદ્યાર્થી મિત્રો. કેટલા પર્સન? 3 પર્સન બેસ્યા છે, તો there are 3 person in the drawing room. ડ્રોઈંગ રૂમની જગ્યાએ તમે લિવિંગ રૂમ લખો તો પણ ચાલે, સિમ્પલ રૂમ લખો તો પણ ચાલે, ખાલી રૂમ લખો તો પણ ચાલે. 3 પર્સન છે, 3 છે એટલે આર આવ્યું. એક વસ્તુ હોય તો ઇઝ લખવાનું, તો there is થી 2 વાક્યો બનાવો, there are થી 2 વાક્યો બનાવો, 4 વાક્યો થઈ ગયા. એક ઉપર વાળું વાક્ય લખી દો. 2-3 વાક્યો મેં તમને સેન્ટેન્સ સ્ટ્રક્ચર કીધું. સિમ્પલ પ્રેઝન્ટ નું 1-2 વાક્ય બનાવી દો, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ નું 1-2 વાક્ય બનાવી દો. જો અહીંયા they are sitting on a sofa, એ ક્યાં બેસ્યા છે? સોફા ઉપર. સોફા સેટ લખો તો આય ચાલે, બેડ લખો તો આય ચાલે. they are well dressed, મતલબ કપડા વ્યવસ્થિત પહેર્યા છે એવું લખો ના. આમ જોવા જઈએ તો આ પેસિવ વોઇસ નું વાક્ય થાય વિદ્યાર્થી મિત્રો. તમે લખો તો સારું, નહીં લખો તો વાંધો નહીં. એ લોકો શું જોઈ રહ્યા છે? ટીવી. તો they are watching television. કઈ રીતના? કેરફુલી, સાવચેતીપૂર્વક. we see a clock on the wall, મેં તમને હમણાં જ કીધું હતું. we see, we can see, તમે એવું લખી શકો. એક દિવાલ છે. it is a small clock, it is a long clock, it is a big clock. તમારે જેવું લખવું હોય તમે લખી શકો. ટાઈમિંગ પણ તમે લખી શકો. અહીંયા એસી લગાવેલું છે LG કંપની, તો શું લખેલું છે? an AC of the company LG is fixed on the wall. સાહેબ ના ખબર પડી, કઈ જ વાંધો નહીં, તમે સિમ્પલ લખી દો. there is a AC in the picture, there is a AC in the room, there is a AC hanging on the wall. તમે કોઈ પણ વસ્તુ લખી શકો. there are some things on the teapoy. આ ટીપોય ઉપર અમુક વસ્તુ છે. સાહેબ ટીપોય યાદ ના આવે તો ટેબલ લખી દેવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો. ડ્રોઈંગ રૂમ લુક્સ નીટ એન્ડ ક્લીન, બહુ ચોખ્ખો દેખાય છે. તો બસ વિદ્યાર્થી મિત્રો આવા જ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે. ખબર પડી? ચલો આને હું તમને પીડીએફ પણ આપીશ વિદ્યાર્થી મિત્રો. અહીંયા જો આ એક સીશોર, દરિયા કિનારો છે. તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ સીશોર. 2 children are playing football, 2 girls are watching television. જે પણ આવે વિદ્યાર્થી મિત્રો જે તમને દેખાય પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં લખી દો. જો અહીંયા શું લખેલું છે? ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ધ સીશોર. સીશોર એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો? દરિયા કિનારો. તો દરિયા કિનારો દેખાય છે. તમને શું દેખાય છે? આ 2 બોટ દેખાય છે. તો તમે શું લખો? there is. ના સાહેબ તમે કીધું તો 2 હોય તો આર વાપરવાનું. તો there are બીજું દેખાય છે, અહીંયા દેખાય છે, અહીંયા પણ દેખાય છે. તો 3 કરતા વધારે તમે many લખી દો. there are many boats in the picture. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોવું જ નથી. 2 કર્યા એના પરથી તમને આઈડિયા આવી જવું જોઈએ. there are many boats in the picture. ચલો બીજું શું દેખાય છે સાહેબ? અહીંયા દેખાય છે કે આ અમુક 3-4 જણા રમી રહ્યા છે બોલ સાથે. તો તમે શું લખશો? આ બાળકો દેખાય છે. તો શું લખશો? many children are playing with ball. પતી ગયું. ચલો બીજું શું લખશો? એના પછી તમે લખી શકો વિદ્યાર્થી મિત્રો કેમલ. આ કેમલ કાર્ટ કહેવાય, હોર્સ કાર્ટ કહેવાય. there is a camel cart in the picture, there is a horse cart in the picture. પછી અહીંયા આઈસ્ક્રીમની દુકાન છે. તો તમે લખી શકો a little girl is purchasing ice cream from the shop. કાં તો 2 જણા દેખાય છે તો 2 girls લખો. 2 girls are buying ice cream from the shop. પછી તમે બીજું શું લખી શકો? કહો બીજું શું દેખાય છે? સૂરજ દેખાય છે, પક્ષીઓ દેખાય છે. તો there is a sun in the picture. 2 birds are flying on the sky. પછી આને કેસલ કહેવાય. જો કેસલ આપેલું હોય તો વિદ્યાર્થી મિત્રો ક્યાંય કેસલ આપેલું છે. આર્યુ વિદ્યા કેસલ, જ્યાં માટી બનાવે ને માટીનો મહેલ કેસલ કહેવાય. તો a boy
એન્ડ અ ગર્લ આર મેકિંગ કેસલ, પણ તમને સાહેબ કેસલ ના આવડે તો લખી દે પ્લેઇંગ વિથ સેન્ડ, બસ. આ એક ફુગ્ગા વાળો છે, તો a person is selling balloons in the picture. આ ડોસીમાં જાય છે, તો a old lady is walking in the picture. આ બીજા 2-3 જણા જાય તો એમાં પણ લખી દેવાનું. તો બસ વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે લખી દેવાનું, એટલે તમારા 10 સેન્ટેન્સ થઈ જશે. 2-3 સેન્ટેન્સ તમે સિમ્પલ પ્રેઝન્ટ ના બનાવો, 2-3 પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ના બનાવો, ધેર ઇઝ વાળું 1-2 બનાવો, ધેર આર વાળું 1-2 બનાવો, એક પહેલું બનાવી દો, ધીસ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર, એવું તો બધાને તમારે લખી દેવાનું. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર, ઇટ ઇઝ વાળું તમે બનાવી શકો, બરોબર. હેવ હેઝ વાળું કીધું, તો આ પ્રમાણે પિક્ચર ડિસ્ક્રિપ્શન થઈ ગયું. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે શું જોઈશું, અહીંયા તમે ઈમેલ અને રિપોર્ટ પણ પૂછાશે, બરોબર. આ બીજા બધા પણ છે, આની હું તમને પીડીએફ પણ આપી દઈશ. ડિસ્ક્રિપ્શનમાં આપણે ટેલિગ્રામ ચેનલની લિંક હશે, એમાં તમને આની પીડીએફ મળી જશે. બીજા બધા પણ છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો, કારણ કે બીજા બધા વિડીયો પણ આવશે માર્ચ 2024 માટે. અંગ્રેજી ગ્રામર જ નહીં, બેઝિક ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન બધા જના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, તો સબસ્ક્રાઇબ કરી દેજો. એના પછી આપણે ઈમેલ રિપોર્ટ પણ જોઈશું, આજે જ આવશે વિડીયો. ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓન કરજો, જેવો બીજો વિડીયો મૂકું તમારામાં નોટિફિકેશન આવી જાય. તો મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય શ્રી રામ. કાલના પેપર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ સો મચ.